બોટાદ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળનું ધોરણ 12નું ઝળહળતું પરિણામ. આજે સમગ્ર ગુજરાતમાં ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. ત્યારે બોટાદ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં ધોરણ 12નું 100% પરિણામ આવેલ છે. આ શાળાનું ઝળહળતું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં તેમજ શિક્ષકો તથા શાળા સંચાલકોમાં ખૂબ જ આનંદની લાગણી પ્રવર્તે છે. આ ધોરણ 12નું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બોટાદનું 100% પરિણામ આવતા શાળા તરફથી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ હતું અને વિદ્યાર્થીઓનું તિલક કરી હાર પહેરાવી આશીર્વાદ આપેલા હતા. તેમજ શાળા દ્વારા કેક કાપી આ ઝળહળતા પરિણામની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જે સારા માર્કસ લાવી પાસ થયેલ છે તે વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓમાં ખૂબ જ આનંદની લાગણી છે. તેમજ વાલીઓમાં પણ ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી છે. ત્યારે આ વિદ્યાર્થીઓએ આ ઝળહળતા પરિણામનો શ્રેય શાળા સંચાલક તેમજ શિક્ષકગણને આપ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓના વાલી દ્વારા પણ બાળકોને સારું શિક્ષણ આપવા દરેક નાગરિકોને અપીલ કરી હતી. આ પ્રસંગે સ્વામિનારાયણ ગુરુકુળના શ્રી માધવસ્વરૂપ સ્વામીએ દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી આશીર્વાદ આપેલા હતા. રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ. જય સ્વામિનારાયણ. આજે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકનું બોર્ડનું રિઝલ્ટ જાહેર થયું. બોર્ડનું રિઝલ્ટ 91.93 અને સારાએ ગુજરાતમાં બોટાદ કેન્દ્રનું રિઝલ્ટ સૌથી ઊંચું પરિણામ ધરાવતું રિઝલ્ટ આવ્યું અને એમાંય આજે સ્વામિનારાયણ ગુરુકુળ સ્માર્ટ વિભાગ એનું રિઝલ્ટ આર્ટ્સ વિભાગમાં 100%, કોમર્સની અંદર 98.87, કુલ 175 વિદ્યાર્થીમાંથી 177માંથી 175 વિદ્યાર્થીઓએ પ્રચંડ એનો જે એની લાગણી, એની મહેનત, એને કારણે 175 જેટલા વિદ્યાર્થીઓ સારા માર્ક્સે ઉત્તીર્ણ થયા અને તેમાંય ગુરુકુળ શાળાના જ 9 જેટલા બાળકો A1 ગ્રેડમાં આવ્યા અને 46 વિદ્યાર્થીઓ A2 ગ્રેડની અંદર આવ્યા. કુલ 55 બાળકોએ ઝળહળતી સફળતા મેળવી છે. ત્યારે આજે હું કહીશ કે મહેનત જેણે કરી છે એને ચોક્કસ ફળ મળે અને મળે જ. એનું જો કોઈ ઉદાહરણ જોવું હોય તો એ ગુરુકુળના 55 બાળકો છે. શિક્ષકોની જે મહેનત, એમાં રવિભાઈની ટીમનું જે કાર્યક્ષેત્ર એ એટલું બધું આયોજનબદ્ધ હતું અને વાલીઓનો પણ એવો જ સહકાર અને વિદ્યાર્થીઓએ પણ અમારે કંઈક ભવિષ્ય બનાવવું છે, આ ત્રણેયની ભાવનાઓથી આજે એટલું સફળ રિઝલ્ટ આવ્યું છે. દરેક બાળકોને સફળતા મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ અને શિક્ષકોની મહેનતને પણ એક સલામ. અસ્તુ. જય સ્વામિનારાયણ. તારું નામ? વઢવાણા શ્રુતિ. અત્યારે તું કઈ સ્કૂલમાં અભ્યાસ કરે? હું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ગઢડા રોડ બોટાદ ત્યાં અભ્યાસ કરું છું. કયા ધોરણમાં? 12 કોમર્સ. અચ્છા, આજે તારા કેટલા ટકા આવ્યા અને તને કેટલો આનંદ છે? મારે 99.57 PR આવ્યા અને 93%. આ પાછળ સર અને સમગ્ર ટીમની ખૂબ જ મહેનત છે અને હું ખૂબ જ ખુશ છું. આજે આગળ શું તારો વિચાર છે અભ્યાસનો? આગળ અભ્યાસ માટે CA નો વિચાર છે. તો આ કોને શ્રેય આપીશ? આ પાછળનો શ્રેય હું રવિરાજ સરની સમગ્ર ટીમ અને આ સંસ્થાનો માનું છું. આમાં પરિવાર દ્વારા કેવો સાથ સહકાર આપવામાં આવે? મારા પરિવાર દ્વારા મને ખૂબ જ વધારે સાથ સહકાર મળે છે અને મારો પરિવાર હંમેશા મારી સાથે જ હોય છે. તારું નામ બેટા? મારું નામ પરમાર આકાશ છે. હું સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતો હતો. ધોરણ 12માં અમારા શ્રેષ્ઠ રિઝલ્ટ પાછળનું કારણ અમારા સાહેબશ્રીની મહેનત અને અમારી મહેનતથી અમે સારામાં સારું શ્રેષ્ઠ અને સારામાં સારું પરિણામ મેળવ્યું છે અને મેં ધોરણ 12માં 99.34 PR મેળવી 91% મેળવ્યા છે, જેનું મુખ્ય કારણ હું મારા રવિરાજ સાહેબ અને તેમની ટીમને અર્પણ કરું છું. અને જો મને આ શાળા ન મળી હોત
તો ખબર નહીં હું ક્યાં હોત. અને અત્યારે જે શાળાને રિઝલ્ટ મળ્યું છે તેના કારણે હું અત્યારે અમદાવાદમાં સીએના ક્લાસીસ પણ જોઈન કરી ચૂક્યો છું. માટે આ શાળામાં અભ્યાસ કરવાની સુવર્ણ તક મળી તે બદલ હું મારા સાહેબ અને મારી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. રવિરાજભાઈ ગુરેજીયા, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્માર્ટ વિભાગનું 9 થી 12નું હેન્ડલિંગ કરું છું. ખાસ દર વર્ષે અમારું રિઝલ્ટ ગુજરાત રાજ્યમાં હોય છે. દર વર્ષે અમારા વિદ્યાર્થી A1 ગ્રેડ A2 ગ્રેડ ધરાવે છે. અને ખાસ કરીને જે સમરસ હોસ્ટેલ છે ગુજરાત ગવર્મેન્ટની, ત્યાં મોટા ભાગના વિદ્યાર્થીઓ એડમિશન મેળવતા હોય છે. એટલે વાલી છે એને ખોટો બીજો ખર્ચો થતો નથી. અને બીજું, અમારા મોટા ભાગના વિદ્યાર્થીઓ CA/CS માં ICW CMA છે, જે કોમર્સ પછી જે પ્રોફેશનલ કોર્સો છે એમાં ખાસ એડમિશન મેળવતા હોય છે. અને મોટા ભાગના વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ પરિણામ છે એટલે એમને ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન મળી જતું હોય છે. એક સેમેસ્ટરની માત્ર ફી 700 થી 800 રૂપિયા જેવી થતી હોય છે. એટલે બાળકો અને વિદ્યાર્થીઓને બંનેને ફાયદો એનો મળતો હોય છે. આજે તમારી સ્કૂલનું જે શ્રેષ્ઠ રિઝલ્ટ આવેલું છે એના વિશે શું કહેશો? ખાસ તો અમારી શાળાનું રિઝલ્ટ છે દર વર્ષે આવે છે, એનું મુખ્ય કારણ એ છે કે સતત સખત અને સજાગ થઈને અમે આખું વર્ષ બાળકો પાછળ એની પાછળ જ મહેનત કરતા હોય છે. એને વ્યક્તિગત જે કંઈ પ્રશ્નો હોય છે એનું સોલ્યુશન લાવતા હોય છે. અભ્યાસક્રમ છે તો એ 4 થી 5 વાર પૂરો થતો હોય છે. અમારા કોઈ પણ બાળકો ટ્યુશનમાં જતા નથી. આ જે કંઈ અમારું રિઝલ્ટ છે એ ટ્યુશન વગરનું છે. એ એક અગત્યની બાબત છે. સ્કૂલ કેટલું રિઝલ્ટ આવ્યું આપણી? આ વર્ષે અમારું સ્કૂલનું રિઝલ્ટ વાત કરી તો આર્ટ્સની અંદર 100% છે. અને કોમર્સની અંદર અમારી પાસે આખા બોટાદ જિલ્લાની અંદર સૌથી વધારે સંખ્યા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્માર્ટ વિભાગની અંદર હતી. 177 વિદ્યાર્થી હતા. એમાંથી 175 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. એનો આનંદ છે. અને અમારી સ્કૂલનું રિઝલ્ટ 98.87% રિઝલ્ટ છે. પરિચય? હું વઢવાણા મુકેશભાઈ કાળુભાઈ, હાલ અત્યારે બોટાદમાં રહું છું. અને મારી દીકરી અહીંયા સ્વામિનારાયણ ગુરુકુળમાં શિક્ષણ મેં એને અપાવેલું. એના થકી મને સમગ્ર રવિરાજ સરની ટીમ તથા ખૂબ સારો સપોર્ટ મળેલ છે. અને કોઈ પણ બેન દીકરીઓ હોય તો એને ભણાવવા માટે પણ લોકોએ અહીંયા જ એડમિશન લેવું જોઈએ. આપને કેટલો આનંદ છે કે આપની દીકરીને આટલા ટકા આવ્યા? મને ખૂબ જ આનંદ છે કે મારી દીકરી 93% લાવી છે, 99.57% લાવી છે. આગળ તમે શું દીકરીને ભણાવવાનો વિચાર કરશો? મારો એ આગળ દીકરીને ભણાવવા માટે CA બનાવવાની ગણતરી છે.